ચંદ્ર તરફ જઈએ છીએ. ધીરે ધીરે પૃથ્વી મોટી દેખાય છે, આપણે માનો કે આપણે પાછા જઈએ છીએ. એમ જો જગત પ્રત્યે આપણી એટેચમેન્ટ ઘટતું જાય, ભગવાન પ્રત્યે વધતું જાય, તો માનો કે આપણે આપણો ગ્રાફ ઉપર જાય છે, અને એનાથી ઓપોઝિટ થાય માનો કે આપણો ગ્રાફ નીચે જાય છે. બહુ સિમ્પલ વાત છે. તો મહારાજે તો બહુ પરિશ્રમ કરેલો છે આ સંપ્રદાય રચના માટે, બહુ જ દાખલો કરેલો છે. શ્રી મહારાજ આપણા સંતો લખે છે કે મહારાજ વખતમાં જ્યારે સંતો વિચારતા એ કામ કરી દેવા. અત્યારે તો બધી એસયુવી ને મર્સિડીઝ ને લક્ષ્ય તો બધી આપણે હોય છે. એ જમાનામાં ગાડામાં ગામે ગામ ફરતા, અને સંતો લખે કે ગાડા પણ ઓછા હતા, જેટલા સંતોની સંખ્યા કરતા ગાડા ઘણા ઓછા હતા. એટલે મહારાજ આજ્ઞા કરે કે જે ગરડા સંતો હોય એ ગાડામાં બેસે, બીજા બધા પગપાળા ચાલે, અને ગરડા પણ વારા પરથી બેસે, એટલી ઓછી ગાડા એટલા ઓછા. આવી રીતે મહારાજે આ સંપ્રદાય રચના કરી છે, અને કેટલો દાખલો કર્યો છે. એક પણ સત્સંગી ભગવાન સન્મુખ થાય એટલા માટે મહારાજે ખૂબ પ્રયાસ કરેલો છે. એક સત્સંગીને સત્સંગી નહોતો, એને એવો વિચાર આવ્યો કે સ્વામિનારાયણ ભગવાન હોય ને તો હું જઉં ત્યારે એમની ડ્યુટી ઉપર મારે રૂપિયો મૂકવા દે. કેવો વિયર્ડ વિચાર કહેવાય. અત્યારે આવો આપણે કોઈ કહે તો આપણે એક્સેપ્ટ ના કરીએ. મહારાજ તો અંતર્યામી જાણી ગયા. એ ભાઈ સાંજના સમય આવ્યા, મહારાજ બેઠા હતા સંતો સાથે, અને ચિંતાનું મહારાજ આડા પડ્યા. સંતોએ પૂછ્યું, મારા સંધ્યાકાળે અત્યારે કેમ આડા પડે કે મને જુઓ શાંતિ. આડા પડ્યા પછી પોતાના ખેસ હતો ને ઉદર ઉપરથી ખેસ ખસેડ્યો. પેલા ભાઈ આવ્યા કે રૂપિયો મૂકો અને એનો સત્સંગ પ્રાપ્ત થયો. મહારાજને એક પણ જીવ ભગવાન સન્મુખ થાય ને એના માટે શ્રીજી મહારાજે બહુ દાખલો કરેલો છે. અને સત્સંગ કરવામાં વધારામાં હંમેશા સંઘર્ષ કરવો પડે. ધર્મ માટે ફેનેટિક થવું પડતું. ભુજના લાદીભાઈને મહારાજે કહ્યું, પોતે વિધવા હતા, અને એ જમાનામાં વિધવા હોય ને સદવાનો વેશ પહેરે તો સમાજ કેટલું બધું ક્રિટિસાઇઝ કરે. મહારાજે કહ્યું, તમે સદવા જેવો વેશ પહેરીને ભુજની બજારમાં નીકળો. નીકળ્યા. મહારાજની આજ્ઞા હતી એટલા માટે. મહારાજનો મહિમા સમજાયો હોય તો બધું જ થાય. એકવાર મહારાજ સુંદરજી સુતારને ત્યાં આવ્યા, અને સુંદરજી સુતાર મહારાજ આનંદજી ભક્ત, ભુજની વાત છે. એટલે મહારાજ બહુ મૂળમાં હતા. સુંદરજી સુતાર કે મહારાજ એક વસ્તુ નાખું છું તમારી પાસે, કે તમારે આ ઘરમાં કાંઈ મળ્યો, હું નાખો ત્યાંથી બહાર નહીં જવાના. મહારાજે ઓકે કરી દીધું. જે અનંતપતિ બ્રહ્માંડના અધિપતિ વન વિચરણ દરમિયાન કેટલા રાજા મહારાજાઓ મળ્યા. કોઈ કે મહારાજને એવી ઓફર કરી કે મારી કન્યા પણ આવી, તમે રાજા કી બધું તમે રહો, કે મહારાજ રહ્યા નહીં પડી. એના પોતાના ભક્તને આધીન થઈ ગયા. મહારાજ પણ પ્રોમિસ આપી દીધી કે હું રહીશ. બની એવું કે જગજીવન જે ભુજના રાજાનો દીવાન હતો, એ મહારાજનો દ્વેષી હતો. એને ખબર પડી કે આ સ્વામિનારાયણ જગજીવન સુંદરજીને આવ્યા છે. એકદમ ધુઆ થઈને અને સુંદરજીને ઘરે ગયો. એટલે ઘરે આવા વાત સાંભળી એટલે સુંદરજી મહારાજને એક રિક્વેસ્ટ કરી કે મહારાજ પેલો આવે છે ને, તમે ઉપર એટિકમાં જતા રહો, બોલતા નહીં કહ્યું, અને હું કહીશ કે સ્વામિનારાયણ આવ્યા નથી અહીંયા, એમણે જતો રહેશે કે આપણે પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. મહારાજ કે સારું. ઉપર ગયા મહારાજ, અને પેલો ગરમ થઈને આવ્યો, શું સ્વામિનારાયણ તમારે ત્યાં આવ્યા છે? એટલે સુંદરજી કે આવ્યા હતા ખરા, પણ બીજા કામ જતા રહ્યા છે. મહારાજ પણ બોલે, કઈ ગામ નથી ગયા, અમે બેઠા છીએ. સુંદરજી એટલે બહુ ગરમ થયું. હમણાં હું લશ્કર લઈને આવું, સિપાહીને આવું, પકડી તમે જેલમાં
મારે આપણે નક્કી થયું હતું તમારે બોલવા નહીં તમે બધું શું ચાલે જે થયું થયું. તમે એનો શું ઉપાય કરશો? પેલો આવશે તો હેરાન કરશે આપણે બધાને. તમારે એમ કરો ને, તમે થોડો વખત ગંગારામ મોલે ત્યાં જઈ આવો, જતા રહો બીજા ઘરમાં. એ જોતું હતું મારે, હું જ્યાં સુધી કહું એના સુધી પાસ જઈશ નહીં. મહારાજ ત્યાંથી નીકળી ગયા. આ સ્ટોરી આપણને એ બોલવા શીખવે છે કે સુંદરજીએ મહારાજને અંડર એસ્ટિમેટ કર્યા ને એટલે હાથમાં આવેલી મૂર્તિ જતી રહી ઘરમાં. અંડર એસ્ટિમેટ ના કર્યા તો માન્યું હોત કે અમે ખોટી બ્રહ્માંડ અધિપતિ છે એને કયા જગત તો કોઈ લશ્કર એને કશું કહી શકવા નથી. એમ જો મહારાજનો યથાર્થ રીતે મહિમા સમજાયો હોત તો હાથમાં આવેલી મૂર્તિ હાથ નહીં કરવી. માટે હંમેશા મહારાજનો મહિમા સમજવો. સત્સંગ અર્થે સેક્રિફાઈસ તો કરવી પડે. કે એક આમાં એક ભાવ હતો અને બાવાને કોઈ રામ રામ કહે તો બહુ ગાળો થાય. બધાને મજા આવે ગામને, રસ્તે જતા ચીડાવે, રામ રામ કહે એટલે ગાળો થાય. કોકે બાવાને પૂછ્યું આ બધું શું કામ કરે? મને બધા ભલે ગાળો સહન કરવી પડે, આખું ગામને મેં રામ રામ બોલતા તો કરી દીધા ને. એટલે સત્સંગને અર્થે સહન કરવું પડે, મહારાજનો મહિમા સમજવો પડે. અને જગતનો મહિમા જેમ ઓછું સમજાય ને. એક સોની હતા, એમને ઝવેરી, એમને દીકરો બહુ યંગ એજમાં એ ધામમાં ગયા. બહુ દેવું હતું એના ઉપર. એટલે દીકરો નાની ઉંમરનો, બાપા ધર્મમાં ગયા દેવું મૂકીને. અને પાસે 2 હીરા હતા. આ દીકરાને એમ થયું કે હું આ હીરા વેચીને મારા બાપુ દેવું પૂરું કરી દઉં. એના મામા પાસે ગયા. મામાનો પણ એ સેમ બિઝનેસ હતો. એટલે મામા હીરા જોયા એટલે પછી એને કહ્યું કે એમ કર, તું થોડા દિવસ મારે ત્યાં જોબ કર, ઝવેરી દુકાનમાં કામ કર, પછી આપણે કોઈ સારો ગ્રાહક આવશે તો આ હીરા આપી દઈશું. તો એને ત્યાં જોબ કરી, કામ કર્યું. પછી 2-4 મહિના પછી એને કહ્યું એના મામાને, હવે એમ કર, આજે ગ્રાહક આવ્યો તો હીરા લઈએ આપણે આપી દઈએ. એટલે પેલો ઘરેથી લેવા ગયો. રસ્તામાં જોયા પછી 4-5 મહિના કામ કર્યું ને એમાં પરીક્ષા થઈ ગઈ, હીરાને આવડી ગઈ. જોયું આ તો ખોટા હીરા છે, રસ્તામાં નાખી દીધા. મામા પાસે આવ્યા, તમે જોયું તું ત્યાં ખોટા હીરા, તમે મને કહ્યું નહીં. ત્યાં એ વખતે તને કહ્યું હોત કે આ ખોટા છે, તને એમ થાય મામા હીરા પડાવી લેવા છે. પણ તને જાતે પરીક્ષા આવડી ગઈ હીરાની, તે જાતે ફેંકી દીધા. એમ જાતે આપણા મનમાં જ્યારે એ ભાવના થાય કે આ જગતમાં કંઈ છે નહીં, સાચું તો શ્રીજી મહારાજના ચરણમાં સુખ છે, તો ધીરે ધીરે આપણી એટેચમેન્ટ જગતથી થોડી ઓછી થતી જાય. અને એટેચમેન્ટ ઓછી કરવાનું એમ નથી કે આપણે વ્યવહારમાં બધું જ કરવાનું છે. પણ જેમ પેલો પોસ્ટમેન હોય ને, એ પોસ્ટમેન પાસે લાખો રૂપિયા મની ઓર્ડર આવે, વેડિંગની કંકોત્રીઓ આવે, કોઈના દસણી રાઇટર આપણે, એની સાથે એને એટેચમેન્ટ ના રહે. એ કોઈ ડિસ્ટ્રીબ્યુટ કરે. બેંકમાં મેનેજર હોય એના પાસે કરોડો રૂપિયાનો નોટો હોય, એની નથી, તો એના વ્યવહાર આપણે જગત સાથે વ્યવહાર કરવો પડે, વ્યવસાય કરવો પડે, આપણે કુટુંબની રિસ્પોન્સિબિલિટી જાળવવી પડે. એમાં એટેચ ન થઈ જાય. અને ઘણા લોકો છેલ્લી ઘડી સુધી એટેચ હોય છે. ઘણી વાર દાખલો આપી શકે. શેઠ હતા, 3-4 દીકરા, એમનો અંતકાળ આવ્યો, છેલ્લી ઘડી દેખાઈને મારા દીકરાઓ ક્યાં છે? મારા પતિને બોલાયા કે મોટો ક્યાં છે, કઈ છે, નાનો ક્યાં છે, એ છે. 3 દીકરા એમને બેડ સાઈડ ઉપર હતા. અને છેલ્લા શ્વાસ સેજ કરતા હતા, અચાનક ગરમ થઈ ગયા કે બધા અહીં બેઠા તો ઓફિસ કોણ સંભાળશે કે? છેલ્લી ઘડી સુધી બહુ જતો નથી. તો આપણે સત્સંગમાં કરીને એ જ કરવાનું છે કે એટેચમેન્ટ ડિટેચ થઈને એટેચ રહેવાનું છે. એની સાથે રિલેટ થઈને જગત સાથે રહેવાનું છે.
અને આ જગતની જે માયા છે ને રત્નાવ્રતના આધારે જે જગતના જીવો છે ને માયા વિઘ્ન કરતા બને છે, પણ જે ભગવાનનો ભક્ત છે ને એને માયા ભક્તિમાં પોષણ કરતા બને છે. બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે કે મહારાજે કહ્યું ને કે ભજન ભક્તિ કરવામાં જે આડી આવે એનું માયા. આપણો મોબાઈલ છે ને એ ઘણી આડો આવે, પૂજા બેઠા હોય એ વાગે, કથા બેઠા તો વાગે, પણ એ જ મોબાઈલથી આપણે ઘરેથી પૂછીએ ને અહીંયા પૂજા કેટલા વાગે આરતી છે, કેટલા વાગે કથા છે, તો એ આપણને સપોર્ટિંગ બને છે. એમાં આપણે કશું લક્ષ્મી હોય, ધન હોય, એ ધનનો આપણે સદુપયોગ કરીએ ભગવાનને અર્થે, તો એ માયા આપણને ભક્તિમાં સપોર્ટિંગ બને છે. આપણે બધા કુટુંબના છીએ એટલે ભેગા મળીને સત્સંગ કરવાનો છે. આ એ જ હેતુ છે. આપણે મંદિર કરીએ, કથા વાર્તા કરીએ, ઉત્સવો કરીએ, એટેચમેન્ટ આપણે જગતથી ઓછું છે, ભગવાન પ્રત્યે આપણો સ્નેહ વધે, એની પાછળ એ જ એક હેતુ હોય છે. બસ એટલું જ કહીને વિરમું છું.